કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. તો કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરીને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી જોતા ગગન ઊંચા પહાડો અન ગીર ગો રંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પિયુષ જારણી એ ભલી ભારતી ભોમની વંદુ તન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. જેના વ્યક્તિત્વમાં વજન પડતો હોય, જેની માણસાઈનું એક વજન પડે. માણા બતાવ્યો કાના બાપા, આપણે એમ કે તું તો માણા થા, એવી જેની માણસાઈ, એવું વ્યક્તિત્વ જેનું. બધા કલાકારો અહીંથી ભાવ પોતાનો રજૂ કર્યો. સંબંધના દાવે પ્રેમના નાતે દુનિયા જીતવા માટે તલવાર કે બંદૂક નહીં, પ્રેમની જરૂર છે યાર. खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. कुछ लोग ऐसे हैं, दुनिया बधी पैसा थी जाडेजा साहब नो जीताई. खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. कुछ लोग ऐसे हैं, किस्मत से नहीं किस्मत से मिलते. भाग्य होय तो अमुक माणा મળે यार. कुलदीप भाई नो जे प्रेम, एमनी जे लागणी, एक विदाय समारंभ વટવામાં જેમને નોકરી કરી, જેટલા વર્ષ જેમને વટવામાં પોલીસ તરીકે પીઆઈ તરીકે ફરજ બજાવી અને અહીંથી એક બદલી થઈ, એમાં આવું વટવા ગામ, એનો જે પ્રેમ, એનો હાકલો, એનો પડકારો, એને જ આવો મોટો સરસ મજાનો કાર્યક્રમ ગુજરાતના અનામી કલાકારોને ગઢવી સાહેબના આમંત્રણથી બધા આવ્યા. ઈ જે ભાવ છે, ઈ પ્રેમ છે, ઈ આ સાર્થક કરે છે કે કેવી નોકરી કરી, કેવી એમને ફરજ બજાવી અને કેવા દુનિયાના અને કેવા વટવા વાસીઓના દિલ જીતી લીધા છે. આ એનો પુરાવો છે. ઓળખાણ દેવાની જરૂર નથી, જાજી કઈ વાતો આપણે કરવી નથી, પણ મારે થોડી વાત કરવી છે તમારી સામે. ઈ પેલા મને યાદ આવે આયા તો ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં અન સંપદા પામ્યો જા સુદામો. ભાઈ બધાય કરો તો સુદામા જેવી કરો, પ્રણદાન ભાઈ બધાય કરો તો કૃષ્ણ જેવી કરો. લેવલ માપવા વાળા અરે કોઈ દી બેહતા નહીં યાર. હે ભાઈ, વાતે વાતે લેવલ ની વાત કરે કે ઈ મારા બરાબર નથી, મારું લેવલ નથી, એને વેલા સીતારામ કહી દીજો એટલે મોડું ન થઈ જાય. જેને લેવલ નો માપ્યા હોય ભાઈ બંધાઈમાં. મારી શરૂઆત હતી, મારી હૃદયની વાત કરું, શરૂઆત હોન્ડા ઉપર જાતો, બાઇક ઉપર. તેદી કુલદીપભાઈ પીએસઆઈ તરીકે રાજભા ફરજ બજાવે થાનગઢમાં. કડકડતી ટાઈટ હોય, સારું બ્લેઝર તો હવે મળ્યા, તેદી બ્લેઝર એ ક્યાં હારા હતા. 15 વર્ષ પહેલાની વાત કરું. કડકડતી ટાઈટમાં સાલ ઓઢીને પ્રોગ્રામમાં જાતો, ડાયરામાં. એમાં પછી વેલો મોડો વારો આવે, બધા વીઆઈ ગયા ઓડિયન્સમાં. શરૂઆતમાં તો કોને ખબર હોય, એટલે વેલો મારો વાળો આવે તો ગઢવી સાહેબ બેઠા હોય, એટલે હું છપાખરા ગાવ દેમાં ક્યાંક ભૂલ પડે, એટલે પ્રોગ્રામ પૂરો થાય, ક્યાંક ભૂલ પડી હોય ન પડી હોય તો સાહેબ મને મળી અને પછી ડાયરો આખો પૂરો કરી. 4 વાગ્યા સવારના 5 વાગ્યા હોય, પછી ડાયરો પૂરો કરીને પોતે ત્યાંથી નીકળે. આ વાતને વર્ષો વ્યા ગયા. અટાણે કદાચ સૂરજ ઉગ્યો હોત તો અમારી તૈયારી હતી, ભલે સવાર પડી જાય, પણ આ તો બોલવાનું, આ તો પ્રેમ છે યાર. દિલ જીતવા માટે ગઢવી સાહેબ આ હૃદયની વાત કરું માય ભાઈ, એને અમારા દિલ જીતી લીધા છે. અટાણે કદાચ કોઈ કલાકારનું નામ બન્યું હોય, કોઈ કલાકારને દુનિયા સાંભળે, કોઈ બે અધિકારીની, કોઈ નેતાની ઓળખાણ થઈ. જેથી કોઈ ઓળખાણ નહોતી ને તેથી બાવડું પકડીને એમ કે હું બેઠો છું, મૂંઝાતા નહીં. ઈ આ કુલદીપ ગઢવી છે યાર. આ એનો પ્રેમ છે. 2 દી રોકાવું પડે તો અમારી ગણતરી છે રોકાવાની. આથી બીજી ઓળખાણ વધારે નહીં આપું. કદાચ કોઈને એવું લાગે કે આ તો રૂડું લગાડ્યું ગાડે બેઠા, એટલે બધાય કલાકારને અનુભવ છે. અધિકારી કેવો હોય, મારે વાતું ટૂંકમાં સમય છે, રાજભાને સાંભળું છું, આપણે બધાય કલાકારો બધાને ન્યાય મળી જાય સમયની રાહે, પણ મને બોલવા દો. આજ આતા પ્રેમ છે એની આગળ. હું લેવલની વાત કરું છું, લેવલ એને માપ્યું નથી કોઈ દી સંબંધમાં. અને હવે જે કહું છું સાંભળજો. કૃષ્ણ ભગવાનને મળવા જે દી સુદામો આવ્યો ને તે દી ગરીબ હતો,
મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. સુદામા આગળ પૈસા નહોતા અને આમ જ્યાં 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પતે રંગ ટેટી ધરી શીશ ભાગા વળ્યા ઓડ માથે ખુલ્લા કેસ વાકા નારીયું વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને હોળે કલાથી તેજ જેવું સસીને ઈ ભુજાએ ચતુર જોમ યાદામ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી. આવો જ ભગવાન મુરલીધર મહારાજ દ્વારકાધીશ. એને ખબર પડી સુદામો નામ જ્યાં કાને પડ્યું. આ બધા ભાઈબંધ માટે કહું છું, યુવાનો માટે કહું છું, યુવાન માટે કહું છું, અમને સાંભળે છે એટલે કે ખબર પડી સુદામો આવ્યો. આ તો દ્વારકાનો રાજા હતો, ગરીબ બ્રાહ્મણ સુદામો આવ્યો હતો. તો ધારે તો એમનો કે મારે એકચ્યુઅલી મોડું થશે. ભાઈ પિતાંબરનું ભાન ભૂલી ગયા ભગવાન. ભગમાં જે પિતાંબરનું ભાન ભૂલી અંગૂઠામાં પિતાંબરનો છેડો આવ્યો. ભગવાન કાના બાપા ગળોટિયું ખાઈ ગયા, બીજું ગળોટિયું ખાઈ ગયા, ગડગડતી ડોટ મેલીને બધ ભરી દીધી. સુદામાના પગમાં પગરખું નમળે એક મારો ભાઈબંધ આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, મારો મિત્ર આવ્યો. આવી મિત્રતા કરજો. બાકી બાઈલા જેવા નેવલ માપવા વાળા હોય ને એને કહી દેજો તમે તમારા રસ્તે વ્યા જાવ યાર. મિત્રતામાં કોઈ દી લેવલ ન હોય. હું નથી બોલ્યો, ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ એક પવિત્ર બ્રાહ્મણનો દીકરો દવે સાહેબ આ કવિતામાં બોલ્યો. શું કીધું સાંભળજો આમાં. તમ ભગત નરસિંહ જ્યાં નાથિયો નેહમાં અન સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા જે કીર્તિનો થાંભલો ગઢવી સાહેબ બદલી થઈ જાય અહીંથી હવારમાં કે જેથી ઓર્ડર આવે તે નીકળી જાય, પણ કીર્તિ જે છે એની કીર્તિનો થાંભલો જેને ઉભો રાખ્યો એ દુનિયામાં ક્યારેય નહીં. નામ રહંતા ઠકરા આઈ નાણા રહંત નહીં. રૂપિયા તો આવે પાછા વૈયાઈ જાય, પણ જાડેજા સાહેબ તમારી કરેલી કીર્તિ છે ને એ જગતના ચોકમાંથી જયરાજભાઈ ક્યારેય જાય નહીં. કીર્તિના ડંકા આજે વાગે છે. ભીખુદાનભાઈ પદ્મશ્રી અહીંથી થોડું બોલીને નીકળી ગયા, પણ ભીખુદાનભાઈના મોઢે સાંભળેલી મેં વાત કે રામે લક્ષ્મણને કીધું કે આદર્શ વગરનું જીવન છે એ તો વ્યર્થ હોય, એનો કોઈ મતલબ નહીં છે. જીવનમાં આદર્શ નો હોય, વિવેક ન હોય. તો લક્ષ્મણે રામને કીધું ભાઈ વાત તમારી સાચી છે, જીવનમાં આદર્શ હોવો પડે. આદર્શ વિવેક ન હોય, ડિસિપ્લિન ન હોય તો જીવન વ્યર્થ હોય. પણ આદર્શ પકડવામાં, આદર્શને રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય. એનું શું કરવું? ત્યારે રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો કે લક્ષ્મણ, જેને આદર્શ પકડવામાં, આદર્શ રાખવામાં પોતાના જીવન વ્યર્થ કર્યા ને એ વ્યર્થ બનેલા જીવન, પૂરા થઈ ગયેલા જીવન આવનારી પેઢીનો પાછો આદર્શ બની જાય છે. એના માટે આદર્શ પાત્ર બની જાય છે. દાખલો મીરાબાઈ નો દેવાય. તમારે દાખલો દેવો હોય તો છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ નો દેવાય, જેને સમાન આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ, સમાનથી જીવા વાળો માણસ. દાખલા એના જ દેવાય જેને કીર્તિના થાંભલા ઉભા રાખ્યા, એનો દાખલો દેવાય. એવી આપણે સંસ્કૃતિ સભર નાની એકાદી વાત દુહા છંદમાં મારે કરવી છે. એવો એક વિદાય સમારંભ માયાભાઈ કીધું મુરબ્બી એમ કે આવો અમે ક્યાંય નથી જોયું વિદાય સમારંભ. આવો ડાયરો અમે જોયો નથી. આટલું પબ્લિક, આટલો ડાયરો, આટલો હાકલો. અટાણે સવારના 3:30 4 વાગવા જાય છે. હમણાં પ્રાગડના દોરા ફૂટશે યાર. તોય તમારો હજી આના પડકારો તમને પ્રેમ કર્યો છે. આ બંદૂકની અણીએ કોઈ આવે? કોઈ ધમકી મારે તો કોઈ બેહવા આવે? દુનિયા જીતવા માટે પ્રેમની જરૂર છે, નહીં તલવારની ધાર યાર. ઈ ગઢવી સાહેબે પ્રેમ કર્યો છે. જ્યાં જાઉં હું તો મારા ઘણા ડાયરામાં બોલ્યો કે કોઈએ પરિવારની અને બેન દીકરીની રિસ્પેક્ટ રાખી હોય તો અમારો કુલદીપભાઈ ગઢવી છે યાર. એનો અમને પાવર છે. કોઈ દી એના મોઢામાંથી અપ શબ્દ નથી નીકળ્યો. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથેતા અભિયાસે ના મિલે તો બિના કૃપા ભગવાન. જયરાજભાઈ હજી મને ઈ યાદ છે. અજીતદાનને એડમિટ કરેલા હોસ્પિટલમાં હું ગઢવી સાહેબ ખબર પૂછવા આવેલો, પણ બાપ બેટો બાપ તણે જો ચીલે નો ચાલે તો જનની કાઉ જણા. ઈ જમાનામાં સાહેબને તો નોકરીએ નહીં. ગાડી લઈને નીકળે મોરબીની આગળ પંખીના માળા જેવું ગામ, અહીંયાથી નીકળે ગાડી લઈને. કોઈ ગરીબ માણસ દરવાજો ખખડાવે, હાકલ ખખડાવે. રિટાયર આર્મી મેન હતા. ગરીબ માણસ ખખડાવે રાજદીપભાઈ તો ખીચામાં હોય એટલા પૈસા કાઢીને આપી દે. લ્યો જરૂર પડે તો કહેજે હો મને, હું મૂંઝાતો ને હું બેઠો છું. એને ખબર નથી કે મારો દીકરો આવો સજ્જન કે આવો એક લાયકાત વાળો ઓફિસર બને. ત્યારે તો ભણતા હતા, પણ સાંભળજો ઉદારતા જે હતી એની ભાવના હતી. ટૂંકી ઓળખાણ આપું છું, પછી અહીંથી રજૂઆત કરું. મને કીધું નથી ઓળખાણ આપવાનું, પણ મારાથી રહેવાતું નથી. મારો ભાઈ જેવો ભાઈબંધ છે યાર. અને ભાઈબંધ બહુ થોડા રાખજો. ટોળા હારે ફેરવવાની જરૂર નથી. મોટા મોટા ગ્રુપ બનાવીને 10 ગાડીઓ હારે લઈ જવાની યાર. ખાલી 2-5 રાખો.
પણ મરદના દીકરા ભેળા રાખો ટાણું આવે ને તેથી આ ખંભે હાથ મૂકે અને એમ કે બાપા મૂંઝાતા ને હું બેઠો છું. આ ભાઈ બંધાય આ સંબંધ આની વાતું તમને કરવા જાઉં છું. કોઈ રૂડું લગાડીને હવારમાં કોઈ આમાંથી કલાકાર ખબર નથી લેવાના અહીંથી. પ્રેમ છે એનો એક નહીં 100 ડાયરા કેતો એ મારી તૈયારી છે. ભાઈ ભાઈ આ હૃદયની વાત છે પણ પ્રેમ જે છે એને આપ્યો છે. તો હવે સાંભળો, ખીચામાં જેટલા પૈસા હોય એટલા આપી દે. કોઈને દવાખાને લઈ જાય. કોઈ ઈ જમાનામાં તો ક્યાં ગાડીઓ હતી, ગામડામાં બેન દીકરીને ડિલિવરી હુવાવડની કોઈ તકલીફ હોય હોસ્પિટલ લઈ જવામાં તો વાહન નહોતા. તેથી પોતાની ગાડી મૂકી દીધી હતી. જરૂર પડે તો મને કહેજો, પૈસાની જરૂર પડે તો બાપા તો મૂંઝાતો નહીં. જયરાજભાઈ આવું ભોળપણ વાળું જેનું હૃદય હતું, આવું જેનું ભોળપણ વાળું જીવન હતું, એ માધુભાને ઓટાણે યાદ કરું. એનું એવું જ ભોળપણ વાળું જીવન, આંખમાંથી આહુડા પડી જાય ગરીબને ભાળેંદા. આ બધું ધીરે 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 ભગવાન જોતો હશે. એમનામ રામ ન આવે. મારે વાતું ઘણી કરવી છે, સમય નથી યાર. એક પુસ્તક લખાય એવા વ્યક્તિત્વ આ ભારત વર્ષમાં ગુજરાતમાં જન્મ્યા છે. એવું જ ભોળપણ વાળું માધુભાનું જીવન. કોઈ ગરીબને ભાળે તો આંખમાંથી આહુડા પડે. આ બધાની વાતો આપણે શું કામ કરીએ છીએ? કારણ કે એમાં વ્યક્તિત્વ પડ્યું છે. આજે જેના દર્શન કરવા, દર્શન શબ્દ કોને લાગે? એવું વ્યક્તિત્વ સાહેબ જેના જીવતરમાં કોઈ દી બીજો ડાઘ નથી પડ્યો. એવો ગરાસિયો જે બી જાડેજા છે, એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવી લો યાર. જેની વાતમાં વજન હોય. આવી ઘણી બધી વાતો છે મારે તમારી સામે કરવી છે, પણ આ ડાયરો બધો છે ત્યારે દુહાસનથી શરૂઆત કરવી છે. થોડી વાર રહી જાવ, અહીંથી ગાવાનું ચાલુ કરું. 1 મિનિટ રહી જાવ ખાલી. પછી તમારે સમજો બધા 1 નંબરના, 2 નંબરના, 3 નંબરના બધા ઘોળ કરવો છે આપણે. ત્યારે આઈ ભગત નરસિંહ જ્યાં નાથિયો નેહમાં, અન સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ જૂધની ગામ જાપે. એ ભલી ભારતી ભોગની બંગુચન આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન, એ ગુર્જર ધરણી તન ધન હો ધન, ગુર્જર ધરણી. આવશો આ વટવા દીવો આડી વાટનો અને અમારા કુળમાં ઈ કરે હોય, પણ વાલો દેવો પણ એક દીવો આડી વાટનો, એક દીવો આડી વાટનો અને અમારા કુળમાં ઈ કરે હોય, પણ જાવા જાવા દેતી નહીં જોગણી. અરે રે મારી લાખે વાતો એલા. લાગ્યો વે મેં તો આજાન કીધું આખલું આ પ્રયાગરાજ. હા
પણ અમે આવીને ઉતારો કર્યો અને તમને જબર હોશીલા જોય આ વટવા વાળાનો પર એવો છે, દુઓ ગાવાનું મને મન થઈ જાય. તમે આવો પડકારો ન કરો તમને મૂડ ન આવે યાર. રહે છે મૌન આંખો પણ તમારી અસરુ ધાર બોલે છે યાર. દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે. ભાવનગરનો દીવાન નાજીર દખૈયા લખે છે, કહેવાની જરૂર નથી, એ તો ઓળખાઈ જાય. ઓળખાણ કરવાની જરૂર ન. ભાવનગરનો દીવાન કહે છે કે દર્દ જે દિલમાં હોય છે એ આવીને બહાર બોલે છે. રહે છે મૌન આંખો પણ તમારી અસરુ ધાર બોલે છે. આ તમારો પડકારો કહી દેજો. ઘણીવાર કહું ગઢવી સાહેબ પૈસા હોય ને તો તમે મોટા ધંધામાં ભાગીદારી કરીએ. કહો ગાલો મારા 5 કરોડ રૂપિયા મારે ધંધો કરવો છે, મોટો બિઝનેસ બનાવો, મોટી બિલ્ડિંગ બનાવો, આ બધું તમે રૂપિયા હોય. હું ઘણીવાર બોલ્યો છું, આજે કહી દઉં કે માલ હે તો મોહબ્બત હે યાર. ઘણા સદ્ધરતાની વાતો કરતા હોય એના માટે કહું છું. એમ કે રૂપિયા હાથનો મેલ છે ને એકચ્યુઅલી આવું કઈ નથી હોતું. રામના નામ લેવાના પૈસા નથી તો દુનિયામાં કાંઈ નથી યાર. હગાઈ નો આવે એ નક્કી રાખજો તમે. કુટુંબ વાળા ત્રાહ ઉતાણીને ઉભા રહી જાય. રૂપિયા હોય ને, કાજીની કૂતરી મરી ગઈ જાડેજા સાહેબ, આખું ગામ ખરખરો કરવા ગયું. કે એકચ્યુઅલી તમારી કૂતરી બહુ બીમાર હતી ઘણા સમયથી, એકચ્યુઅલી અમને ખબર નહોતી અને આવા મોડા સમાચાર સાંભળ્યા હતા. આખું ગામ આવ્યું. શું કામ? કાજી પૈસા વાળો હતો, એની આગળ રૂપિયા હતા, એની આગળ પાવર હતો. આખું ગામ ખરખરો કરવા આવ્યું. એક દી કાજી વયો ગયો ને શમશાનમાં, કાગડા ઉઠતા હતા કે હવે હારું કોને લગાડું, આ દોરંગી દુનિયા છે યાર. પણ જેનું બાવડું ચાલ્યા પછી મિત્રતાનું કે સંબંધનું મૂકે નહીં ને, એ પછી રૂપિયા વાળો હોય, ગરીબ હોય, સારો સમય હોય કે નબળો સમય હોય, એવા સંબંધો જાળવા હોય ને, એના માટે આપણને જાડેજા સાહેબ પોરો થાય. જયરાજભાઈ એના માટે વાતું કરવાનું મન થાય. એવું પાત્ર છે અમારો કુલદીપભાઈ ગઢવી. ત્યારે મને યાદ આવ્યા યાર. હોશીલા દોય પણ યા તો કામણ ગારું કો તો પાદર તમારું પર હા. જેવું વ્યક્તિત્વ એવું છે, વજન થઈ જાય, પૈસા આવી જાય. અને સાહેબ જેનામાં કોઈ દી નમ્રતા વિવેક ન ચૂકાય ને, આ નાગજીભાઈ એને દુનિયા ભૂલે નહીં. આવા કાના બાપા અમારા ગઢવી સાહેબ નું સન્માન કરે છે. જોરદાર તાળીઓથી વધાવી લેજો. હા ડાયરો, હા જય દ્વારકાધીશ. અંબાળું જોરાળો ભૂત હુકળ કપિતા વાળા છેડા સેનું મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાદે બાળા કારી ઝોમ કરી હલા પતિ લાયો દળ પદ માઢાર. બાદે અંબાળા જોરાળો ભૂત હુકળ કપિતા વાળા છેડા સેનું મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાદે બાળા કારી ઝોમ કરી હલા પતિ લાયો દળ પદ માઢાર.
બે ગીતની યાદી કરાવું પછી નાનો પ્રસંગ કરી મારી વાતને પૂરી કરું બધા કલાકારોને હજી દેવ પગલી બાપુ બેઠા છે રાજભા બેઠા છે ઘણા બધા કલાકારો છે એને આપણે સાંભળવા છે એટલે ખાલી ટૂંકમાં આપને 10-15 મિનિટ માટે આ ખાલી યાદી કરાવું છું છપાખરા ગીતની શું કામ વાગ વાગતા હાલિયા સુરા લોડવા મેદાન માથે મારિયા બલાલ ઘોડા ઘોમે ગમ હાણ જગાડી તાળીઓ બોલે મનાડી ગાળીઓ જીવ ધુડિયા ડમરી જાણે મામલા મેદાન આ ગુંડીભાઈ આહા જે ઘોળ થવાનો છે પૈસા જે આપના તરફથી જાડેજા સાહેબ મને આનંદની વાત છે કુલદીપભાઈ બહુ સારી વાત કરી કે જે બે દીકરીઓની શરૂઆતમાં વાત કરી એટલું દોર લંબાવતો નથી કે દીકરીઓ માટે અને એમાંથી અડધા પૈસા એક પોલીસ કોન્સ્ટેબલ એક બેન હતા એમનું એક્સિડન્ટ અકસ્માત થયું એમાં એમનું અવસાન થયું એમની એક દીકરી બે દીકરી છે 2 વર્ષની દીકરી છે એના માટે આ પૈસા છે એકવાર જોરદાર તાળીઓથી આ વિચારને વધાવી લેજો બાપ જેની હરવાણી હારી હોય એ કોઈ દી દુકાળે દુકે નહીં બાકી જેના પેટાળ ફાટી હોય એના ભેખ ન દૂજે ફેરિયા આહા અને બીજી વાત જે બેન એક્સિડન્ટમાં પોલીસ કોન્સ્ટેબલની વાત કરી જે બેન એક્સપાયર થઈ ગયા એમની 2 વર્ષની નાની દીકરી છે એના માટે ગઢવી સાહેબ કે અમારું વટવામ પોલીસ સ્ટેશન 1 લાખ રૂપિયા આપે છે એમના પરિવારને જોરદાર તાળીઓથી વધાવી લેજો સાહેબ મને એમ થાય કે આવા અધિકારી જો ગુજરાતમાં ઠાણે થઈ જાય ને તો મને લાગે છે માયાભાઈ ક્રાઇમ એની હાથે ઘટી જાય આ હૃદયની વાત કોઈ રૂડું લગાડવા માટે નહીં જેમાંથી જીવનમાં જીવવાનો મંત્ર મળી જાય આવા અધિકારીઓ જીવન સમાધાન કરાવ્યા છે પોલીસ પરિવાર છે પબ્લિક નો ઈ દાખલો કુલદીપભાઈ બેહાર્યો છે આયા રૂડું લગાડવા માટે નહીં દવે સાહેબ આવા અધિકારીઓ જો ગુજરાતના થાણે પોલીસ સ્ટેશનમાં આવી જાય ને તો હું હૃદયથી કહું છું ક્રાઇમ જેટલો છે ને એની હાથે ઘટી જાય એમાંથી કંઈક શીખવા મળે કે હવે મારે આ કરાય નહીં મારે આ ન કરવું પડે એટલા માટે મને ગૌરવ છે ત્યારે રાગ રાગતા હાલિયા સુરા લોડવા મેદાન માથે મારિયા બલાલ ઘોડા ઘૂમે ગમ હાણ જગાડી તાળીઓ બોલે મનાડી ગાળીઓ જીવ ધુડિયા ડમરી જાણે મામલા મેદાન હવલું હુકવા લાગી હાથીડા હુકલા જાણે જગના ગુજાર આકોટા દેના ફલકારા લલકારા મારવા તણી મારવા તણી લાગી લીલી લે ઉજાળી ભવાની દેવી રણ મે રગત બીતીની શ્રી સુખંદા દેવી કરવા ફરાળ હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળે કાળ હમ સુરત ગઢવી સમાજના 51,000 રૂપિયા પણ આપે છે એમને પણ જોરદાર તાળીઓથી હવે થોડી વાર મને બોલવા દેજો પછી તમારી જે કાંઈ આપણે કાંઈ બોલવાનું છે અહીંથી બધા કલાકારો રજૂઆત કરશે પણ માહોલનો ભાંગી જાય એટલે મને મજા આવી છે કાના બાપા જાજા વરી આવો સમજણો ડાયરો મળ્યો યાર વાતી કરતો તો રૂપિયા હોય તો ધંધામાં ભાગીદારી થાય પૈસા ન હોય તો પડકારો તો કરો એ બાપનો આગવો છે એમાં ક્યાં કોઈની ભાગીદારી છે યાર ભવાની દેવી રણ મે રગત બીતીની શ્રી સુખંદા દેવી કરવા ફરાળ હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળે કાળ હમ મંડાણા કરા બલ કરા યાબતી ઉઠિયા દેવા માનવે હાલિયા સુરા માલવાન મોત હેમાળા ભણેથી શિવ હાલિયો
અમારા કપિલભાઈના લગ્નમાં હું બોલ્યો તો મેં કીધું વરરાજો બને ને પરણવા જાતો હોય ગઢવી સાહેબ, એ વરરાજો પરણવા જાય અને એના ખંભે તરવાર હોય, જે પણ સમાજના નિયમ હોય પ્રમાણે, તો મરદ વરરાજો હોય ને પરણવા જાતો હોય તો રૂડો લાગે. બાયલા કોઈથી બારવટા ન કરી શકે. મરદ વરરાજો હોય, ભલે ગરીબ ઘરનો છોકરો હોય, પણ મરદ માણા હોય, જેની આંખમાં તમને હરમિયા રમતા દેખાતા હોય, એને પોખવા વાળી માંડવાની દીકરી બેન હોય ને એને રૂડો વરરાજો લાગે. પણ બાયનો પરણવા જાતો હોય તો રૂડો ન લાગે. આ છપાખરા ગીત મર્દાનગીના ગીતો છે, એને એમ ન ગવાય કે ભલી વેંડારી કટારી લાંગા એતાજી, એમ ન ગવાય. એને ગાવાની રીતુ અને ભાતું હોય. ચારણી સાહિત્યના ગીતો છે. જુદા જુદા કવિ અમે આપને શરૂઆતમાં બે કડી સંભળાવી ને કુલદીપભાઈ, એ આલાકમા બારોટ નામના કવિ હતા. એને ભગવાન રામનું વર્ણન કર્યું કે અયોધ્યાનો રાજા જેથી પોતાના સમાનની લડાઈ માટે જેથી લંકાના પટાંગણમાં પગ મેલ્યો ને, તેથી આખી લંકા થર 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 ધ્રુજવા મંડી હતી કે આજ અયોધ્યાનો રાજા રામ આવ્યો છે, કોની ત્રેવડ છે સામે મીટ માંડે. યુદ્ધ હતા, એ ધર્મના હતા. આ ગીત સાંભળીને તમારે સવારમાં કાંઈ આમ દાઢી હાથ નાખવાની જરૂર નથી. ધર્મ માટેના ગીતો છે આ. હામી હામી ગાડી ક્રોસ થતી હોય ને હું એકચ્યુઅલી પાછી નહીં લઉં રાણો રાણાની રીતે, એના માટે આ વર્ડ નથી. ધર્મની માથે જ્યારે કાંઈ આવે, ક્યાંક એવી તમારા સમાનની વાત હોય તેથી તમે બોલો ને તો રૂડું લાગે. બાકી વાયડામાં ખપી જાય. વાયડાને વિચારમાં ક્રાંતિ હોવી જોઈએ. યુવાનો માટે આ કહું છું, એકને તો ગાડી પાછી લેવી જ પડે, મારે લેવી પડે. હાકડી નેવાળી હોય, કાના બાપા બે ગાડીઓ ભેળી થઈ જાય, એકને ન લેવી પડે. તેથી તમે એમ કહો ઝૂકેગા ને સાંભળી લેવું, તમારી કષણાએ માથા મારે જ. એમ નહીં, વિચારમાં ક્રાંતિ રાખજો, જાતું કરી દેજો. હવે સમાજના વાડા પાડતા નહીં, એક થવાની જરૂર છે. આપણે એક બનશું તો જગત યાદ કરશે. ત્યારે મને યાદ આવે આ ગીતને કેમ ગવાય પ્રયાગરાજ. યુદ્ધના વર્ણનો છે. ચકલા કોઈથી બાજ ન બને યાર. અને મોરલી વગાડી વગાડી વાદી તૂટી જાય. ઇલમથી કોઈ દી આવે ને ઓલા કનડીએ ખાકીડા. આ તો જેને સમજણ હોય, તમે ઘણાને સમજાવો તમે ડાયા થઈ જાઓ, તમે સારા કામ કરો ને તમે બધું મૂકી દો ને, એમ ન સમજે. એ તો પોતાની પેઢીઓમાં ઉતરતું હોય ને એ સમજી શકે. કારણ કે સાસ માખણ ને સેવટે જેની હાલત હળગી હોય પણ કદીએ કાળા ન હોય, જેના કુળ દૂધડિયા કાગડા, જેનો બાપ તો અડધી રાતે દરવાજો ઉઘાડી અને ગામને એમ કહેતો મુજાતાની અજીતદાન બેઠો છો, એનો દીકરો કુલદીપભાઈ કરે, એમાં બીજી વાત ન હોય યાર. આ હૃદયની વાત છે. આ રૂડું લગાડીને આ ચાઇનાનો પપ મારીને મારે સવારે 3 ડાયરા જોતા હોય માતાજી ને હમ યાર આશીર્વાદ છે ચારણોના માતાજીના જગતમાં. એ વાત છે નહીં, પણ એ જો ભોળપણ વાળું હૃદય. હજી મને અમુક પાત્રોને યાદ કરું ને ગઢવી સાહેબ, કે હજી બાળપણ જેવું જેનું જીવન, જિંદગી આખી જેને પોતાના ભોળપણમાં કાઢી નાખી કે મારા આગળ કાંઈ ન રહેતો કાંઈ નહીં, પણ મને મારા આંગણે કોઈ આવે, મારો દરવાજો ખખડાવે અને હું પાછી પાની કરું તો હું ચારણ ન કહેવા. આવી જેની જીભાન અને જેનું જીવન હતું યાર, એ ચહેરો હજી મને યાદ છે. એવું છેલ્લે એપોલોમાં આવ્યો હોસ્પિટલમાં, એ ભોળપણ વાળો ચહેરો હજી હું નથી ભૂલ્યો. થઈ મને ક્યારેક ગૌરવ થાય કે આવા બાપના ઘરે જ આવા દીકરા થાય. સુપાત્ર મેળવવા માટે સાહેબ ફળિયા તૈયાર કરવા પડે. રામની 32મી પેઢી. આમ તો સૂર્યવંશી રાજાની વાત કરું ટૂંકમાં સાહેબ, બહુ જાજા પ્રસંગો તો નહીં બોલી શકું, સમય નથી. પણ 32મી પેઢી ત્રિશુંગ રાજાના દીકરા જાડેજા સાહેબ, એનું નામ હરિચંદ્ર રાજા, એના બાપુ ત્રિશુંગ રાજા હતા. સૂર્યવંશી રાજા રામની પેઢી. એ ભરી બજારમાં વેચાઈ ગયા. સોમાન માટે રઘુકુલી રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન ન જાય. ત્રિશુંગ રાજાના દીકરા રામની 32મી પેઢી દવે સાહેબ ભરી બજારમાં વેચાઈ ગયા. આ બાજુ પોતાના દીકરાને સરપંચ સ્થાયી કથા જાણો છો, એ સમસાને લાવ્યા અને કીધું અગ્નિદા દેવાનો છે. ત્યારે કીધું કે પૈસા આપો, દાણ લીધા વિના દાગ નો દેવા દઉં. આપો પૈસા. કે નથી કે આપણો દીકરો છે. તારામતીએ કીધું કે વાત સાચી, દીકરો ભલે આપણો હોય પણ હું વેચાઈ ગયેલો છું. અટાણે એવો અયોધ્યાનો રાજા નથી, હું તો હરાજીમાં વેચાઈ ગયો છું. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન ન જાય. સાહેબ જીવનમાં કીર્તિ એની જ હોય
એથિક્સને પકડી રાખે, પોતાના વિચારોની સાથે જીવવા વાળો માણસ. સમય છે, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટા યહી ધનુષ યહી બાણ. પણ હું નો આપું, નો અગ્નિદાન દેવા દઉં. ધૈર્યરાજભાઈ 1 કલાક 2 કલાક 5 કલાક પોતાના દીકરાનું મળદું પડ્યું રહ્યું, અગ્નિદાન નો આપ્યો. આ ભગવાન જોવે કે આહા આટલી આ સત્યની આટલી પરાકાષ્ઠા. એક પોતાનો દીકરો ની શમશાન માં લાશ પડ્યો હોય અને બાપ એને અગ્નિદાન નો આપે. કોઈ તમારા દીકરાને થપ્પડ મારે, સવારે તમે બાયું ચડાવવા માંડો કે મારા દીકરાને કોઈ થપ્પડ મારી દીધી, મારા દીકરાને આમ કીધું. પંડનો દીકરો મળતું પડ્યું તું મેદાનમાં અને સાહેબ અગ્નિદાન નથી દેતો. આ ભગવાને જોયું પછી રહેવાનું નહીં, હવે મારાથી નહીં રહેવાય, આની પેઢીઓમાં આવવું પડે ને પછી સાહેબ એક પછી એક ભગીરથ રાજા લઈ લ્યો, સગર રાજા લઈ લ્યો, એક એક પેઢીઓની વાત તો પછી કરું. પણ હું ન ભૂલતો આવું તો 64મી પેઢીએ સૂર્યવંશી રાજામાં રામ આવ્યા. શું કામ? એના બાપ દાદાએ ફળિયા આવ્યા ઉજળા રાખ્યા હતા, એમાં ફળિયું એવું ઉજળું છે એટલે બોલવાનું મન થાય. બોલે મદાની કાળિયું જેવું છોડિયા ડમરી ધાણ મામલો મદાન, મામલો મદાન. કાટ દાદા બલ્લા દોન હાબલું હુકવા લાગી હાથીડા હુકેલા ધન ગગન ગુજાર અરે હાકોટા પકોટા દેતા ભલકારા લલકારા મરવા મારવા તાળી લાગી લઈ લે, લાગી લઈ લે. ખુદાની ભવાની દેવી રણ મેરા ગદ બેતીની સિરી પકડના દેવી તારવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળા કાળા હમ મનાના કરાળ, મનાના કરાળ. બલકારા આ બધી ઉઠિયા દેવા માનવે હાલિયા સુરા માનવાને મોતો આયા હેમાળા ભણતી શિવ હાલિયો ધીંગાણું જોવા હજુ કઈ આજે રણ બતાડો સંગ્રામ. તમારી મારી બધાની જનેતા માં છે. ગઢવી સાહેબ મને લાગે સવારે 6 વાગ્યા હું હા પાડી દો ને ખબર પડે. આશીર્વાદ છે જગદંબાના. પણ બધાને ન્યાય મળે એટલે 10-15 મિનિટમાં વાતને પૂરી કરું. કારણ કે કહું તૂટે કડિયા તળી આજ અંગની ઉંડડિયા મારો ભાઈ હોય અને મારા ભાઈને આવો પ્રસંગ હોય જો મને કહું ન તૂટે તો જયરાજભાઈ મારે ધૂળ ન પડે. આ પ્રેમ આપ્યો છે ને લાગણી આપી છે. હવે સાંભળજો હું તમને કહેવા જાઉં છું, અહીંથી જે છંદ ગાઉં છું જેને મોગલમાં ઉપર એટલી શ્રદ્ધા છે, તમને મને હોય 18 વર્ષની શ્રદ્ધા છે, મા ઉપર કોને શ્રદ્ધા ન હોય, પણ મોગલ જેના હાડમાં છે. આજે જેના ઘરમાં આડી વાટનો દીવો થતો હોય, મેં પેલો દોહો ગાયો કે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય. માં અમારાથી કદાચ દીવો ન થયો હોય, અમારાથી વેલું મોડું થઈ ગયું હોય, પણ આ મોગલ, આ ભગવતી, આ ભીમરાણા વાળી અમારા પેઢીઓમાં અમારા કુળમાં જો કોકે તારી સામે આડી વાટનો દીવો કર્યો હોય ને તો જાવા દેતી ની જોગણી. હવે અમારી લાખે વાતું એ લાજ તારા હાથમાં છે. આવા તો બધા જીવનમાં આવે ઉતર ચડાવ આવતા હોય, પણ એવો ભગવતી મોગલ ઉપર જયારે કુલદીપભાઈ ને ભરોસો છે રાજદીપભાઈ, ત્યારે મને મોગલ માટે 2 કડી યાદ આવે. કેવી છે માં મોગલ? સદા સુખાલી માયાલી લગ્ન પાળી ખપરાળી ભીમરાણે ભાળી મામાયાળી પરચાવાળી પ્રેમાળી. એની જન્મભૂમિ ભીમરાણા ઓખામાં, જેની જન્મભૂમિ ભગવતી મોગલની ભીમરાણે ભાળી માં માયાળી અને પરચા વાળી પ્રેમાળી. આજે સાહેબ જેને ભરોહો હોય અને મોગલ ઉપર ભરોહો રાખે અને જો ન થાય તો બોલવાનું બંધ કરું, ઈ મારી મોગલ છે યાર. કેથી કવિએ કીધું આમાં? ભીમરાણે ભાળી માં માયાળી પરચા વાળી પ્રેમાળી.
હરીશભાઈ આમાં બેઠા છે યાર, એ એના કામમાં બીજી હોય, અમે અમારા કામમાં બીજી હોય, એટલે તમને એમ થાય કે કેમ આટલું બધું, પણ હવે રહેવાતું નથી, એનું કરવું શું યાર. મજા છો જ્યારથી તમે, મજા કઈ ઓર આવે છે યાર. એ મોજ મારે હું ભાજ મોજ મારે હું, દાન અલગારી લખે છે. હવે મોજ મારે હું રે, એ મોજ મારે હું ભાજ મોજ મારે હું. તમે તમારું દુઃખ આરા માણાની આગળ રજૂ કરો ને તો એનો વાંધો ન હોય. ગઢવી સાહેબ, આઈ એમ વેરી વેરી સોરી, 15-20 મિનિટ વધારે લઉં છું, કારણ કે મને બહુ જાજા સમય આપણે બે ભાઈ ભેળાવીને ડાયરો કર્યો, મને યાદ છે ઘણો સમય થઈ ગયો, એટલે એમાં જ મેં વારાની ઉતાવળ નથી કરી કે ભલે ગમે એટલું મોડું થાય, આ લાગશે વાર પણ આવશે મજા યાર. હવે સાંભળજો, નાજીર કે છે જાડેજા સાહેબ કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો આ કડી, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આપણે આનું વ્યસન નથી તો આંખ લાલ હોય. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. માની મહેરબાની કોને કહેવાય? મોગલનો પરચો કોને કહેવાય? ઉગમણા ઓડાવાળી હોનબાઈનો પરચો કોને કહેવાય? તમારી આગળ કાંઈ ન હોય અને જયરાજભાઈ દુનિયા તમને ભરેલા જોવે ને તો માની લેવું માં આપણી ઉપર રાજી છે, મોગલ આપણી ઉપર રાજી છે. નકર ઘણાય દુનિયામાં સમાજમાં સત્તા પૈસા લુખા દેખાય યાર, એમ નહીં, ખરેખર હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો આ છેલ્લી કડી, નાજીરે પ્રાણ પૂર્યો છે આમાં, મને બહુ ગમે છે આ કડી કે કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો. તમારી મારી કોઈ પરીક્ષા લે તો કદાચ આપણે પરિપૂર્ણ ન હોય, એમાં પાસ થાય કે ન થાય, કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો, પણ આ તો મારી મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું. જયરાજભાઈ છતાં ભરપૂર લાગુ છું. એમ વાતો આપણે ઘણી બધી કરી, ઘણી બધી સાહિત્યની વાતો અહીંથી કરી, પણ મને પોલીસ આખો પરિવાર બેઠો છે એટલે એક નાનો એવો પ્રસંગ, બાકી તો સાહિત્ય ઘણું બધું છે, ખબર પડી જાય. બધા એવા ધુરંધર કલાકારો બેઠા છે કે એક એક વાતમાં 2-2 કલાક 5-5 કલાક બોલે એવા કલાકારો આવી છે. પણ મેં કીધું એમ સમજદાર બધા બેઠા છે. સજનતા સમજદારી આ હાટે વેચાતા હોત તો ધોળત લેવા ધનપતિ, કોઈ નાણું ખર્ચી નટવર. આ બધું કાના બાપા અંદરથી આવે, એના ટ્યુશન નો બંધાવાના હોય કે હવે તમે આમ કરો, મર્દાનગીમાં ક્યાંક જરૂર પડી હોય, સમય સંજોગે ક્યાંક જરૂર પડી હોય, તમે ધક્કા મારો છોકરાને કે હવે ક્યાંક કરી લે, હવે ક્યાંક કરી લે, હવે ક્યાંક કરી લે, એમ ન કરી શકે કાંઈ. એ તો અંદરથી આવે, દાતારી અંદરથી આવે. રહેવાતું નથી, એનું શું કરવું? હવે સાહેબ કહું તૂટવા માંડે, હવે મારાથી રહેવાતું નથી, કંઈક ધર્મનું કામ હોય. હવે વાતું કરું છું, આ પોલીસ પરિવાર આખો છે, ત્યારે મને કહેવા દો આ પ્રસંગ. આર્મીની વાત કરી, અહીંથી બોર્ડર ઉપર હિમાડા હાચવીને જે આપણી આર્મી બેઠી છે, ઉના ઉના લોહી તો રેડે રે, પોતાના દેશ માટે જેને પોતાના ધધકતા લોહી રેડ્યા છે એ આર્મી બેઠી છે આજે. પણ પોલીસ માટે મને હજી પ્રસંગ, તમે હિન્દી મૂવી પણ જોયું છે,
જબરજસ્ત મુંબઈમાં આતંકી હુમલો થયો. કુલદીપભાઈ, આખા મુંબઈને ધમરોળીના આતંકવાદીઓ નીકળી ગયા. પોલીસ એટલે શું, ખાખીની તાકાત કેવી હોય, એનું જનૂન કેવું હોય, એ તમે જોજો. અને આખી મુંબઈને 26-11 તારીખો ન ભૂલતો એટેક કર્યો જાડેજા સાહેબ. આખું મુંબઈને ધમરોળી અને કસાબ નામનો આતંકવાદી પાકિસ્તાનના દરિયાઈ માર્ગેથી જે આવેલા, અને પછી આખું જે કઈ ટોળકી હતી અને જે કઈ આપ કથા જાણો છો, એ જ્યારે ધમરોળી મુંબઈ આખું અને નીકળ્યા, પોલીસને ખબર પડી. કારણ કે પોલીસ જ છે આયા. પોલીસ આખી ગુજરાત લઈ લ્યો, આખું ભારત લઈ લ્યો, તો આ બોર્ડર સિવાયની આ ધ્યાન તો પોલીસના હાથમાં છે. કાયદા કાનૂન એના હાથમાં છે. ધ્યાન પોલીસને રાખવાની છે. ક્યાં ચોરી થઈ, ક્યાં મર્ડર થયું, ક્યાં કોને શું કર્યું, એ કાયદાનું ભાન પોલીસ કરાવે. સાહેબ, સમાચાર મળ્યા કે 26-11 તારીખ હજી મને યાદ છે, તમને પણ યાદ હશે, આખા ભારતને, વિશ્વને આ તારીખ યાદ છે. કસાબે જેદી બોમ્બ કે ગોળીઓ જે કઈ આતંક કર્યો આખા મુંબઈને ધમરોળીને, જેદી કસાબ નીકળ્યો, ત્યારે પોલીસને ખબર પડી કે આખા મુંબઈને ધમરોળીને કસાબ નીકળ્યો છે. સેવા, સુરક્ષા અને શાંતિનું જેને પ્રતીક મળ્યું છે જયરાજભાઈ, એને નિભાવવાની વાત છે. પાત્રો દુનિયામાં તમારે નિભાવવાના છે. કોઈને કલાકાર બનાવ્યા, કોઈને કથાકાર બનાવ્યા, કોઈને ડીવાયએસપી, એસપી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, XYZ જે પણ બનાવ્યા ભગવાને, એ પાત્રને નિભાવી જાવ તો દુનિયા વાતું કરશે. બાકી નામ રહંતા ઠકરા આઈ નાણા રહંતા નહીં, કીરીત હુંદા કોટડા ફાડ્યા પડે નહીં. એ ધમરોળી નીકળ્યો અને એમાં પોલીસે પડાવ નાખી દીધા, આડા બેરિકેડ મૂકી દીધા કે પકડી લો કસાબને. પણ કોણ પકડે? એમાં એક ગાડીની બાતમી મળી, જે ગાડી આવે છે એમાં ભરી બંદૂક કે કસાબ આવે છે. સાહેબ, પોલીસ પલટા નાખી ઊભી હતી અને સાહેબ ગાડીએ બ્રેક મારી. આ મૂવીમાં ઘણો સીન લગભગ બતાવે છે એમાં, પણ વાત તમને કરી દઉં. ગડગડતી દોટ મેળવા વાળો એક ખાખી વર્દી વાળો કોઈ કીધું ઉભો રહી જા, જોવા દે. એ કે જોવાનું ન હોય, હવે કાં તો કસાબ નહીં અને કાં તો હું નહીં. આમ કરીને ગડગડતી દોટ મેલી, સામે ધાણી છૂટે બંદૂકોમાંથી ગોળીઓ છૂટવા મંડાણી. સાહેબ, નવરાતના ગરબા જેવો પોલીસ વાળાનો દેહ હતો, ખાખી પહેરી હતી, નવરાતનો ગરબો હોય એવી ગોળીઓ કસાબની બંદૂકમાંથી નીકળેલી, ધાડ 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 ગોળીઓ છાતીમાં આવી, પણ બથ ભરી લીધી કસાબને. સાહેબ, જનૂન હતું. ઘણી વખત આપણને એવું થાય કે આ માથું પડી ગયું, આ ધડ આયલું. આજના યુવાનોને કદાચ આવું અંદરથી થાય, પણ એક જનૂન હોય, એ ધધકતું લોહી જે અંદરથી હતું કે મારા ભારતની ભૂમિને, મારા મુંબઈને ધમરોળીને જાય તો આ વર્દી ઉપર ધૂળ ન લાગે. આ જનૂન જાગ્યું. ધાણી ફૂટે એમ ગોળીઓ ને વરસાદ પોતાની છાતીમાં ઝીલી લીધા અને બધ ભરી લીધી કસાબને, પાડી દીધો કસાબને. લોહીના ફુવારા ઉડતા હતા મુંબઈની બજારમાં. બીજી પોલીસ આવી ગઈ, દબાવી દીધો. જીવતો કસાબને પકડ્યો, પણ જીવતો પકડ્યો ને ત્યારે બે ચિત્ર મને એવા દેખાય છે. એક 12, 13, 14 વર્ષની ઉંમરનો મુઠ્ઠી ભરી અને ધૂળ પોતાના માથે મૂકે. એટલે કોઈ કીધું શું કામ ધૂળ મૂકસ? કે જલિયાવાલા બાગમાં જેને ગોળીઓ મારી છે અને જેને બંદૂકની અંધાધૂન ગોળીઓ ચલાવી નિર્દોષને માર્યા છે, તેનો બદલો જો એકવાર ન લઉં તો મારું નામ સરદાર ઉધમ નો કહેવાય. એ ધૂળની મુઠ્ઠી ભરીને 14 વર્ષનો બાળક માથે મૂકતું. ત્યારે ગામ દાંત કાઢતું હતું કે 14 વર્ષનો એમ કહેશો કે બદલો લઈ લઉં. એને તો ઇંગ્લેન્ડ મોકલી દીધો. આ બદલો એમ થોડો લેવાય? આ થોડી કઈ ખાવાની વાત છે એમ ખાઈ લેવાય? એ 14 વર્ષનું બાળક, સાંભળજો, આ ભારતની ધરતીએ કેવા સંતાનો જાડેજા સાહેબ આપ્યા છે. એ 14 વર્ષનું બાળક 5-7 વર્ષ વી ગયા, નક્કી કર્યું કે મેં પ્રતિજ્ઞા લીધી છે. જેને જલિયાવાલા બાગમાં ગોળીઓ ચલાવી, બંદૂકો ચલાવી અને જેને નિર્દોષને માર્યા એનો બદલો લેવો છે. દરિયાના માર્ગે છીપમાં બેહી પોતે ઇંગ્લેન્ડ આવે. ઇંગ્લેન્ડ આવી 2 વર્ષ સુધી પોતે એક હોટલમાં કે કોઈ જગ્યાએ એની રેકી કરવા માટે નોકરી કરે છે. ખબર પડી કે જેને જલિયાવાલા બાગમાં હત્યાકાંડ કર્યો હતો એ ઓફિસર આ બંગલામાં છે. ધીરે 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 2 વર્ષ પછી રેકી કરતા કરતા એને હવારમાં વોકમાં સાહેબ નીકળતા હતા. એવા ટાઈમે હવારમાં ઇંગ્લેન્ડમાં જઈને સાંભળજો, ભારતનો માણસ જનૂન માણાને ક્યાં લઈ જાય છે. ઇંગ્લેન્ડમાં જઈ એના બંગલામાં ધરબી દીધો અને ઈ લોહીનો ખોબો ભરીને ઊભો તો હવે મારવો હોય તો મારી નાખો, મારા જલિયાવાલા બાગનો બદલો હોય પૂરો કરું છું. આજે જનૂન આવો લોહીનો ખોબો ભરી અને તુકારામ નામનો એક પોલીસ યુવાન ગઢવી સાહેબ તેથી મહારાષ્ટ્રની ધરતીમાં શહીદી ઓરી. કસાબ માટે થઈ, એને પકડવા માટે થઈ, વતનની માટે જેને આ કર્યું છે. અને વતન સામે કોઈ મીટ માંડે અને એની બોટીઓ બારી નો કાઢી લઉં તો મારી ખાખીમાં ધૂળ પડે, આવો જેને પાવર હતો. અને સાહેબ, એ માણસ તો શહીદ થઈ ગયો. આજે તમે મહારાષ્ટ્રમાં જાઓ તો પોલીસ પરિવાર ને આપણને ગૌરવ કરતા વાત થાય કે હજી પણ એક જબરજસ્ત સ્ટેચ્યુ એનું બનાવ્યું છે તુકારામનું. આજ પણ આજની પોલીસ એને ઈ તારીખ કે વાર આવે ત્યારે એને ફુલહાર ચડાવી અને સેલ્યુટ મારે છે. પોલીસ આવી હોય તો કોના બાપની ત્રેવડ છે કે અહીંથી કોઈ નીકળી શકે ગુનો કરીને? આ જે ઈમાનદારી છે, આ જે ખાનદાની છે, આવી ઘણી બધી વાતો છે. પણ મેં કીધું એમ
સમય બહુ થોડો છે. હવે બાથરૂમમાં બુલેટ કેમ ફેરવું એટલે બધાને ન્યાય મળે એટલા માટે હરિગીત સંધની બે કડીઓ મને આપને માટે યુવાનો માટે આટલી મોડી રાત સુધી તમે બેઠા છો ત્યારે તમારા માટે મને ગાવાનું મન થાય છે. કે મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં. સગળું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું ને નિદાન નો આવતી. મન યાદ જેની આવતી, મન યાદ જેની આવતી. ગઢવી સાહેબ બહુ નવો છંદ છે, તમે બહુ ઓછો સાંભળ્યો છે એટલા માટે કંઈક નવું મારે આપને દેવું છે. ગુજરાતની ધરતી છે કેવી, હવે સાંભળજો આના શબ્દો તમે. કેવું છે આપણું ગૌરવવંતું ગુજરાત, જ્યાં કેવી દીકરીઓ જન્મી. બહુ જાજી વાતો કરવા બે તો કલાક 2 કલાક થઈ જાય. એક 14 વર્ષની દીકરી દિવાલને કાંતે ઊભી હતી કુલદીપભાઈ. અંગ્રેજોની તોપના રેકડા નીકળી ગયા હતા. ઓલી દીકરી કાના બાપા સેનાપતિને પૂછે છે કે કેમ, તો કે અંગ્રેજો આપણું રાજ ઘેરવાની અને તૈયારી કરે છે પડાવવાની. આ વાત ગુજરાતની નથી, હું ઘણીવાર ડાયરામાં બોલ્યો છું. મધ્યપ્રદેશનું એમપી, મધ્યપ્રદેશ એમપીમાં મધ્યપ્રદેશમાં ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકર, અને યશવંતરાય હોલકર ઈસવીસન 1811 એમનું અવસાન થયું. 1817 ની પહેલી લડાઈ, 1857 નો પહેલો વિપ્લવ, ઈ પહેલાની લડાઈ એટલે 1817 ની. અને અંગ્રેજોએ જેથી તોપોના રેકડા મૂક્યા ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરના રાજને લેવા, તેથી આ દેશની દીકરી 14-15 વર્ષની દીકરી દિવાલને કાન દઈને સાંભળતી ને એને એટલું કીધું કે જો હા પાડી દો અને અંગ્રેજોના દાંત ખાટા નો કરું તો મારું નામ ભીમાબાઈ નો કહેવાય. જોઈ લેવું છે, એવું નથી કે કામ દીકરાએ કર્યું દીકરી ન કરે. જે દીકરા નથી કરી ક્યાં એ આ દેશની દીકરીઓ કરીને દેખાડ્યું છે. સાહેબ 15-17 વર્ષની દીકરી, 22 વર્ષની દીકરી ઘોડાના પેગડામાં પગ મેલી બે હાથે આમ તરવારે લડતી હતી ભીમાબાઈ. તેથી અંગ્રેજોની આંખું ફાટી રહી હતી કે એક દીકરી જો આવી રીતે હાથમાં તરવાર લઈ અને પોતાના બાપના ધર્મને બચાવવા, રાજને બચાવવા, જમીનને બચાવવા લડતી હોય તો આખી ભારતની વીરાંગનાઓ નીકળી જાય તો આપણી તેવડ નથી કે આપણે લાંબો પગ રાખી શકીએ. ત્યારે છેલ્લી બે કડી મને યાદ આવે કેવું છે આપણું આ ગુજરાત. करूं गुजरात ने लाखेड़िया गुजरात से, सेवा समर्पण त्याग तो या धरती नी अमीरात से.
થઈ જવાનું 5 વાગે પ્રભાતિયા ગાવાનું એટલા કડી કીધી છે સાંભળજો પરોઠના પ્રભાતિયા નરસિંહના સંભળાય છે ભારત ભૂમિનો ભાગ જ્યાં ગુરુજર તરા વખણાય છે ગુરુજર તરા વખણાય છે ભાઈને રાખડી બાંધે ને એને કોઈ દી લીધું નથી એને ખાલી મીઠડા જ લીધા છે અને એમ કીધું છે કરોડ દિવાળી તોળા રાત તપે મારા ભાઈ બાપ દાદાની જમીનમાં ભાગ પડતો ને પછી 15 વર્ષ પછી બેન ને એમ કે ને સાઈન કરવા આવવાનું છે તો બસમાં બેન કુલદીપભાઈ આવે સાઈન કરીને વહી જાય ને એમ નથી કીધું કે 5 કરોડની જમીન વેચી દીધી ધીરાજભાઈ તો આમાંથી મને આપો 25 લાખ રૂપિયા આ સમર્પણ આ દેશની દીકરી કરી કે આ સમર્પણ આ દેશની બેન કરી શકે એના માટે આ છેલ્લો છંદ મને યાદ આવે કેવી ભારત વર્ષની દીકરી છે રક્ષાની બાંધેલું રાખડી પ્રેમનો એક પ્રાણ છે માગી નહીં કોઈ મિલકતો ઈ ખમકારોની ખાણ છે કહે શ્યામ ચારણ સ્નેહથી દાતારની બેન છે સ્વાર્થિયા સંસારમાં બિન સ્વાર્થી માની બીજ આવે છે ખીજ જેની ખટકે નહીં જેની રુધિએ મીઠી રીજ મઢડા વાળી માતની આવી હરમળ પાનલ બીજ આમ તો એક હું ન ભૂલતો હોઉં તો જાન્યુઆરી મહિનામાં હોનબાઈ માની બીજ છે એટલે બહુ જાજીને એક કડી ખાલી માની બીજ આવે છે જગદંબા સોનબાઈ માએ સાહેબ શિક્ષણ જેના વિચારોમાં ક્રાંતિકારી હતી આજથી વર્ષો પહેલા આઈમાએ જે હાથમાં દિવ્ય મસાલ લીધી શિક્ષણ માટેની અને આજ એનું પરિણામ કોર્ટમાં વ્યા જાઓ કચેરીમાં વ્યા જાઓ કોઈ ખાતામાં વ્યા જાઓ આ જે ગઢવી સાહેબ દેખાય છે ને એ આઈમાએ ખોદેલો પાયો છે ને એના પથ્થર છે આ બધા ત્યારે મને યાદ આવે કડી આઈમા માટે ગમણા ઓરડાવાળી અન ભજા તું ને ભેળી જાવાળી કાળી અંધારી આમાં કાયું જે નહીં એવી વરણ માથે પડી રાત કાળી અંધારી એ આમાં કાયું જે નહીં એવી વરણ માથે પડી રાત ત્યાંથી જાગતી જો તુજ મઢડાટી में ત્યાંથી જાગતી જો તું એ અમારી મઢડાટી में હવે આયુ ઉગી પર ભાત ઉગમણા ઉરડાવાળી રે હવે ભજા તું ને ભેળિયા વાળી હો નલમાં તું આપ કપાળી અન ભજા તું ને ભેળ